શું છે? ટીલડી જ છે. આ ક્યાંથી આવી? બોલો. હું દેવું બેન? અત્યારે એને જવાનું છે રોજ છે એટલે ધર્મેશભાઈ ને લેવા, કારણ કે કાલે છે ને એને નણંદ ની સગાઈ છે એટલે એને જવાનું છે કાલે સગાઈમાં, એટલે એને તેડવા આવ્યા છે. હા એટલે દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશે ને. મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 12:30 વાગી ગયા છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે હું રસોઈ કરવા માંડી છું. અને મેં ઓળાનું ભરથું પેલા બનાવી નાખ્યું હતું, હું જો બતાવું. તો આ ભરતું તો છે ને મેં ગેસે બનાવ્યું હતું, કારણ કે હું છે ને ગેસ યુઝ કરું છું, હું ચૂલો યુઝ કરતી નથી. મારા પાસે ચૂલે મને ઓછું ભાવે એટલા માટે. અને જો આ ચૂલે ભરતું બન્યું હોત ને ઓળાનું તો એક નંબર બનત, પણ ચાલશે હવે, તમે ગેસ ખાઈ છે તો હવે હાલે. અને જો આ ઓળાના ભરથા સાથે એમાં ગરમા ગરમ રોટલો હોય, આહાહા. પણ છે ને મને રોટલા ઓછા આવડે છે ને રમેશને ઓછા રોટલા ભાવે છે, એટલે એના માટે હું બનાવું છું રોટલી નાની નાની ગોળ ગોળ. તો હવે હું બધી રસોઈ કરી નાખું. રસોઈ થઈ ગઈ છે ને લીંબુ વાળી ડુંગળી કરી નાખી છે. લીંબુ જોઈને મને મોઢામાં પાણી આવે છે, ખાટું ખાટું. તો હાલો હવે જાય પંખા નીચે જમવા. તો હું આવી છું પંખા નીચે, બધું ખાવાનું લઈને પીરસી દીધું છે ને રમેશ તો કરી દીધું ઠૂસવાનું શરૂ. જો ખાવામાં બધું આવું છે ને. અમારા મનીષભાઈ પણ આવી જશે નાગેશ્રીથી. એ કાના, હા રોટલી ખાવી હે? તો અમારા કાનાભાઈ તો રોટલી નથી ખાવી, તો હું ખાઈ લઉં, મને તો ભૂખ લાગી છે. આ છે ને મારા પપ્પાએ બે વર્ષથી આ નારિયેળી વાવી હતી, તો અત્યારે એમાં ફાલ આવી ગયો, આ લૂમ આવશે. અને આ નીચે દેખાય કોળાયેલા પાંદડા, આ છે ને અમારે એલસી છે, એવડી થઈ ગઈ હતી મોટી મોટી. પણ મારા મમ્મીએ ને મારા પપ્પાએ એક દી છે ને કાપી નાખી હતી. ને આ કુંડામાં તુલસીમાંનું હોય છોડ વાવવાનો, પણ અમે તો કપ્પા વાવ્યો. તો અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે, ચોમાસું છે કે ને, એટલે આવું દરરોજ આખો દી વાતાવરણ રહી. અને ચોમાની ઋતુ તો મને બહુ ગમે, કેમ કે તડકો લાગે નહીં, એમાં ઠંડો ઠંડો પવન, વરસાદ, આહા. ને આ મહેંદી છે ને મારા નણંદની સગાઈમાં મેં લીધી હતી, મારી જાતે ટ્રાય કરી હતી, લેવાની કોશિશ કરી હતી. જો આવી લીધી છે, મને આવી આવડે છે. ને રમેશ અહીંયા બેઠા છે, કેમ ઉદાસ બેઠા? પાણી છે ને અમારે અહીંયા આમ આવા જ કરે, પણ અમારે મોટર બળી ગઈ ને, એટલે જ્યારે ટાઈમ આવે ને પાણીનો, મેં કે સરકાર આપે ત્યારે ટાઈમે પાણી આવે, એટલે એમાં થોડીક વાટ જોવી પડે કે પાણી આવ્યું તો અમે કપડાં ધોઈ નાહી નાખીને એવી રીતે. તો અત્યારે મોટર બળી ગઈ છે, પછી મોટર હવે રિપેર કરાવી નાખશું. કા રમેશ કે નવી લેવી? રમેશે સોડા પીવાનું શરૂ કરી દીધું છે. આહા આઈ 1 સેકન્ડ આમ રહ્યો તો આવું છે. ટીલડી જ છે. આ ક્યાંથી આવી? બોલો. હું દેવું બેન? હા કોની છે? મને શું ખબર, તમારી બધાની. તમારી બધાની એટલે ઘરમાં છોકરીઓનું બાઈઓને હોય કે મમ્મી પહેરતો જ નથી અમારી હોય. પેલી વાત તો હું ટીલડી લગાડતી નથી. માન બધા ટીલડી લગાડે ને મોટી લગાડે ને, આ છે નાની એવી ટીલડી. હો નાની છોકરી હોય ને એની પણ આપણા ઘરમાં, અમારા ઘરમાં નાની છોકરી આવતી નથી. તમે નાની છોકરી પાસે ક્યાં થોડા બેહવા જાવ એટલે તું શક કે છે એમ જવાનો મતલબ એ છે. શક નથી કરતી હું, અરકો કહી ગયો સટકી જાય ને પેલા ખાટલા પટ્ટા ઉતર રોટી જ હોય. થઈ ગઈ છું નાઈ ધોઈને ફ્રેશ, કારણ કે પાણી આવી ગયું હતું. ને સાથે સાથે મેં લુગડાને એવું ધોઈ નાખ્યું હતું, ગોળાને એવું બધું ભરી લીધું હતું, બધું ઘરનું કામ કરી નાખ્યું હતું. અને અત્યારે 3:30 વાગ્યા છે, એટલે અમારા ઘરે બધા આરામ કરે છે અત્યારે. અને અત્યારે પવનનું વાતાવરણ બહુ મસ્ત છે. તો મારા અગાશી ઉપરથી મારા ગામડાનું તમને હું ગામડું દેખાડું કે અમારો ગામડાનો નજારો કેવો છે. ને આ છે અમારી નિહણી. અમારા ઘરે છે ને હજી દાદરા કર્યા નથી, નિહણી અમે વાપરી છે. અને એમાં જે હળવા માણા હોય ને એ જ સડીએ કે, બાકી રમેશને જે હોય ને એ નથી સડીકતા, કારણ કે અમારે વરસાદની છે ને નિહણી સડી ગઈ છે. તો ચલો અત્યારે હું ધાબા પર સડી જાઉં. તો અગાશી ઉપરથી મારું ગામડું કંઈક આવું દેખાશે. મારા ગામનો નજારો આવો છે. અને આ દશામાનું મંદિર છે, અને આ ગામનો જાપો છે. ને આ અમારા અગાશી ઉપર વધારાનો સામાન પડ્યો છે, કારણ કે છે ને અમારા ઘરે એક તો જગ્યા ટૂંકી છે, એટલે વધારાનો સામાન છે ને એ બધું અમે અગાશી ઉપર મેકી દીધો છે. આ બધો ભંગાર, કારણ કે એક તો ઘરે તમને મહેમાન આવે ને ખરાબ લાગે, તો અમે બધું અહીંયા ચડાવી દીધું છે. અને હું છે ને નવી ક્રિએટર છું, મને બહુ બ્લોગિંગ કરતા ફાવતું નથી, પણ હવે વિડીયો હાલ છે. આજે આવ્યા છે ધર્મેશભાઈ, મારા નણંદના ઘરના છે, અમારા જમાઈ છે. અને અત્યારે મારા નાનું બેન તૈયાર થાય છે.
કાનાનો બેન બતાવો તો આમ આવો તો જો સાડી પહેરી છે એમણે અને આ અત્યારે એને જવાનું છે રોજ છે એટલે ધર્મેશભાઈને લેવા કારણ કે કાલે છે ને એને નણંદની સગાઈ છે એટલે એને જવાનું છે કાલે સગાઈમાં એટલે એને તેડવા આવ્યા છે આ બધા ફોન જોવે નાનું બેન જુઓ થઈ ગયા છે તૈયાર એકદમ રેડી મારા પર થોડી થોડી સાવું આવો સોડા આપો છો નાખો આવજો કાલે મેકી જાજો પાછા કાલે 20:30 આવજો તો મહેમાન જાય છે હવે ઘરે ને નાનું બેન પણ ગયા છે હવે સસરાની ઘરે તો અહીં મારો વ્લોગ પૂરો થાય છે તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે મને કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા મળશું મારા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય દોસ્તો